વૈશાલીબેન ગાવા. વૈશાલીબેન અનમ્યુટ કરજો પ્લીઝ. You cannot do it? Now. Okay. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. Yeah. ઓકે. દેખાય છે કે મોટું કરું? હા, થોડું મોટું કરજો પ્લીઝ. મોટું વધારે કરું. ઓકે. વિથ વાઇઝ કરો ને. હા, ઓકે. અને આનું કારણ કે you know I have to move up and down એટલે તું મિનિમમ કરવાનું હોય ને, સિંગર્સ ને પ્રોબ્લેમ ના થાય. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક ઠારી નિત્યે પૂનમ ઠંડક આણે સૂરજ કિરણ જ્ઞાનીને હર પલ ગુરુ પૂનમ. શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક ઠારી નિત્યે પૂનમ. આત્મા પ્રતિષ્ઠિત સદગુરુ તર્પણ દિવ્ય ચક્ષુએ અનાસક્ત અર્પણ. બિંદુ સંયુક્તમ ઓમકારનું લક્ષ પ્રત્યક્ષ કલ્પ વૃક્ષ મોક્ષાર્થિયાતમ. શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક ઠારી નિત્યે પૂનમ. કાજળ કાળા અજ્ઞાન કરમની જ્ઞાની સદગુરુ અજવાળે પૂનમ. ગુરુ પૂર્ણિમા નિરાગી નિર્મળ શુદ્ધાત્મા તેજામૃત ટપકે ઝરઝર. ઠંડક આણે સૂરજ કિરણ જ્ઞાનીને હર પલ ગુરુ પૂનમ. દાદાના શરણા પાવન પગરણ ગુરુ પૂર્ણિમા ઉજવું હરદમ. નિરીક્ષક આશા શ્રુત જ્ઞાન ઈચ્છક સંયોગી પૂનમ આભવ પર્યંત. શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક ઠારી નિત્યે પૂનમ. અહોનીશ જાગૃત જ્ઞાની કુંજન માણેક ઠારી સોહમ પૂનમ. આત્મા જે ઠારે તે આપના સ્વજન પ્રત્યક્ષાજ્ઞાની જ શીતળ પૂનમ. શુદ્ધાત્માના સ્વપર દર્શન માણેક ઠારી નિત્યે પૂનમ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું. કેમ આજે આ તમને ગુરુ પૂર્ણિમા યાદ આવી? આ એકચ્યુઅલી ગુરુ પૂર્ણિમા વખતે જે ફીલિંગ થાય છે ને ડ્યુરિંગ ધેટ ટાઈમ, જે અનુભવ જે થાય છે ને, તો આ પદ ગાવ ને તો મને યાદ આવે છે કે એવું જરૂરી નથી કે એ દિવસે જ, આઈ મીન યા એ દિવસે સ્પેશિયલ હોય છે, પણ you can get this feeling anytime throughout wherever you are. Very good. Okay. અને I'm a messenger, વૈશાલીબેન. મોહન અંકલ ને ઓળખો ને તમે? એટલે Yeah. ઓકે, એમને મને મેસેજ આપેલો તમારા માટે કે નેક્સ્ટ ગુરુ પૂર્ણિમા શિકાગોમાં છે, તો I make sure you come. I'm messenger, okay? Okay, thank you. સંજીવભાઈ નથી અહીંયા, otherwise we would personally give you invitation. Thank you. Okay, I'm messenger, okay? So okay. Yes.
આમાં દીપકાનંદજી બે એક વસ્તુ છે કે જે મારે થોડીક વધારે સમજવી હતી. પહેલી તો આ લાઈન છે ને કે આત્મા પ્રતિષ્ઠિત સદગુરુ તર્પણ દિવ્ય ચક્ષુએ અનાસક્ત અર્પણ, એને જરા વધારે સમજાવશો? હા, આત્મા જે આ પ્રતિષ્ઠિત આત્મા છે એ સદગુરુને સમર્પિત થયા. એટલે બરાબર. વૈશાલીબેન સદગુરુને એટલે જ્ઞાની પુરુષને એમનું સમર્પણ અને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા. તેના આધારે હવે એમને આસક્તિ રહી નથી, અનાસક્ત અર્પણ થયું. હા, એટલે આસક્તિ નથી રહી એટલે શું કીધું? તમે એવું કીધું ને કે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા એટલે હવે આસક્તિ નથી રહી, એનો અર્થ શું થાય? હા, આસક્તિ એટલે વીકનેસ જ નથી રહી, ઓકે. પોતે એનાથી મુક્ત થઈ ગયા, નબળાઈ જીતી લીધી. બરાબર. ને કાજળ કાળા અજ્ઞાન કરમની જ્ઞાની સદગુરુ અજવાળે પૂનમ. હા, કાજળ કાળા એટલે જ્યાં કર્મ બંધાયા કરતા હતા, હા. અજ્ઞાનના કારણે જે કર્મ બંધાયા કરતા હતા, અંધારું એ અજ્ઞાનનું ઇન્ડિકેશન છે. જ્ઞાની સદગુરુ એમણે અજવાળ્યું એટલે પ્રકાશ કર્યો, પૂનમનો પ્રકાશ કરી આપ્યો. પડી સમજણ. મારે અંધારા પદ દૂર થયા. હા, અંધારા દૂર થયા, બરાબર છે. મારે પદ સિવાય બીજો એક ક્વેશ્ચન છે. હા બોલો. Yes, પદ પતી ગયું? હા, પદનું પતી ગયું. ઓકે, બોલો. બીજો મારો ક્વેશ્ચન એ છે કે ધીસ ઇઝ સમથિંગ, આ છે ને એક રિપીટિંગ ઇન્સિડન્ટ છે હમણાં ઉદય પ્રમાણે વૈશાલીની લાઈફમાં, કે નિર્દોષ જોવાનું જે છે ને, નિર્દોષ થવાનું, નિર્દોષ જોવાનું, એ અમુક ફાઇલો સાથે એવું થાય કે બહુ પ્રતિક્રમણ કરીએ છીએ, બહુ નિર્દોષ જોઈએ છે, પણ ઇટ્સ બેક ટુ સ્ક્વેર વન. લાઈક ઇટ ફીલ્સ લાઈક નથિંગ ઇઝ વર્કિંગ, કે આટલા બધા પ્રતિક્રમણ થાય છે કે કંઈ. એટલે વૈશાલીની એવી અપેક્ષા છે કે પ્રતિક્રમણથી સામેવાળો બદલાય ને બદલાતો દેખાતો નથી, એટલે આવું ફીલ થાય છે કે મને આઈ એમ ટ્રાઇંગ ટુ મેક સેન્સ કે કેવી રીતે બધું એક વર્ક. વસ્તુ કહેવાય છે, ખાસ કરીને આ એક્સપિરિયન્સ કે આવી પરિસ્થિતિ નજીકના લોકો જોડે વિશેષ થાય. એટલે ત્યાં આપણને એમ થાય કે હું આટલા બધા પ્રતિક્રમણ કરું છું તો આ મેટર કેમ રિઝોલ્વ થતી નથી. કારણ કે આ નજીક જે લોકો આવેલા છે ને, તમે વિચાર કરો કે કેટલા કલાક એમની જોડે તમે સ્પેન્ડ કરો આઉટ ઓફ 24 અવર્સ. તો એનું માપ તમને નીકળે કે તમે તમારા શરીર જોડે 24/7 છે, અને એમનું તમે જુઓ, તમે બી 8, 10, 12, 16 જેવું જેવું હોય તેવું, તો એ બતાડે છે તમારી કનેક્ટિવિટી, કર્મિક કનેક્ટિવિટી બતાડે છે. અને કર્મિક કનેક્ટિવિટી સાથે સાથે એમની જોડેનો સ્ટોક ઓફ એક્સચેન્જીસ, રાગદ્વેષ વાળા એક્સચેન્જીસ કેવા ઇન્ટેન્સ હશે એ સમજવાનું. અને ક્વોન્ટિટી પણ હેવી. એક વખત પ્રતિક્રમણ કર્યું કે 50 વખત કર્યું કે 100 વખત કર્યું કે 500 વખત કર્યું કે 1000 વખત કર્યું, તો કે એનાથી સ્ટોક ખતમ નથી થઈ જતો. આ તો કેવું છે, આપણે સાફ કરતા જઈએ ને તો પાછું ઉભરાયા કરે, સાફ કરીને પાછું ઉભરાયા કરે. પણ આપણું કામ શું છે, જેટલી વખત ઉભરાય તેટલી વખત એને ક્લિયર કરી દેવાય. ઉભરાય એટલી વખત સમાવવાનું, ઉભરાય એટલી વખત સમાવવાનું. પછી તમને કામ શું છે? બીજું તો કઈ કામ છે નહીં. આ વ્યવહાર ઉભો થાય એનો સંભાવ નિકાલ કરવો એ આજ્ઞા છે, અને આજ્ઞામાં રહીએ તો આપણે દાદા છે. પછી એમાં અધીરા થવાનું કઈ કારણ નથી. પણ વૈશાલીબેન અધીરા થઈ શકે છે, કારણ કે વૈશાલીબેન એમના બુદ્ધિના પ્રભાવમાં છે, અને આપણે પ્રજ્ઞા શક્તિના પ્રભાવમાં છે.
આપણે પ્રજ્ઞાશક્તિ પ્રમાણે ચાલીએ છીએ અને વૈશાલીબેનને બુદ્ધિ ચલાવે છે એટલે એમને અધીરાપણું આવી શકે છે કે ક્યારે પક્ષે કરીને આપણે શું કહીએ તારે જ્યારે પકવું હોય ત્યારે પકજે આઈ એમ રેડી, આઈ એમ એવર રેડી. એટલે જેટલી વખત ઓર્ડર આવે ચાય બનાવવાનો તો તમારું કામ છે ચાય બનાવવાની બસ. અને તમારી પાસે કામ આવ્યું એટલે વ્યવહાર આવ્યો તો તમને એ વ્યવહારને જોવાનો, સમજવાનો ને એમાંથી નીકળવાનો સ્કોપ મળ્યો. ના મળ્યો? હા મળે ડેફિનેટલી. ખ્યાલ આવ્યો? હા પડી સમજણ. Yeah. એટલે આજે પેલા કે ને કે સ્ક્રીન પર જો કશું હોય નહીં તો કરવાના શું? હા બરાબર બરાબર પડી સમજણ. Yeah. એટલે આ લોકો શું કરે છે ફોર એની રીઝન જો ટીવી પિક્ચર જોવા જાય કે ટીવીમાં અચાનક સ્ક્રીન બંધ થઈ ગઈ કે અચાનક મૂવી બંધ થઈ ગયું ને તો બૂમા બૂમ કરવા માંગે. એટલે અહીંયા આપણને સારું છે દ્રશ્યો છે તો દ્રષ્ટા બીજી રહે ને. ને આજે આપણે એવા નથી રહી શકતા કે દ્રશ્ય વગર દ્રશ્ય ના હોય તો સારું. એકચ્યુઅલી શું કીધું છે કે તો આપણે આપણા સ્વરૂપમાં એકાકાર હોઈએ પણ એની કઈ સમજણ નથી, એની શાર્પ પ્રિસાઇઝ સમજણ નથી. એટલે આપણા માટે તો આ દ્રશ્ય હોય ને દ્રષ્ટા ભાવે આપણે રહીને એનો સંભાળ નિકાલ કરીએ આજના ટાઈમમાં એ બહુ સારું છે. નહીં તો આઈડલ ટાઈમમાં તમને ખબર જ નથી શું કરવા. Yeah. એટલે આઈડલ ટાઈમમાં તો તમે બધું બહુ લીસ્ટ રેઝિસ્ટન્સ પાથમાં લસરી પડે. Yeah. ટીવી જોશે, મોબાઈલ જોશે, આમ તેમ આડાવડા જશે, નહીં જરૂરતના ફોન કરશે, એવું બધું થાય. એ લિસ્ટ ખ્યાલ રેઝિસ્ટન્ટ. આવ્યો? હા પડી સમજણ કારણ કે લિસ્ટ રેઝિસ્ટન્ટ પાથ જે છે ને એ બુદ્ધિ એવું બતાડે કે એ તો લાઈક સહેલું વધારે શોધે. આ તો ઇટ્સ ધેર ઇઝ નો રેઝિસ્ટન્સ. ઓલવેઝ Yeah. ઓલવેઝ. રાઈટ. એટલે આપણે શું કહેવાનું કે આનાથી બિલકુલ થાકવાની જરૂર નથી. ને એક વસ્તુ તો શું છે કે છેલ્લા શ્વાસ સુધી આ કારભાર રહેવાનો છે. એ કારભાર મારો નથી, એ કારભાર હું ચલાવતો નથી. એ કારભાર મારો નથી, એ કારભાર હું ચલાવતો નથી પણ મારે માથે પડેલો છે. એટલે હું એનું માટે જે જરૂરી છે તે હું કર્યા કરું. બરાબર. એને શું કહેવાનું કે આપણે આ વૈશાલીબેનની મૂર્તિ એવી તૈયાર કરવાની છે કે એમાં બધા ભગવત ગુણો ખુલ્લા થાય. Yeah. અને આ જે બધું કચરો છે ને બધું એક્સેસ મટીરિયલ એને ડિસ્કાર્ડ કરવાનો છે, સંભાળ નિકાલ કરવાનો. કારણ કે એને સ્ટ્રેન્થ માની હતી, એને જ એની વેલ્યુ કરી હતી Yeah. અને બધું એક્યુમ્યુલેટ કરી દીધું. હવે ખબર પડે છે કે કંઈ કામનું નથી. Yeah. એટલે Yeah. સંભાળ નિકાલ કરીને એનો ઉકેલ લાયા કરવાનો. આઈ થિંક થાક એટલે લાગે છે કારણ કે આ મારું માનેલું છે કે મને થાય છે, મારે કરવાનું છે, હું કરું છું. તો છે જ. એટલે આ તો આમાં કે ને તમારો આખો દિવસ ક્યાં પસાર થઈ જાય ને ફાઇલના સંભાવે નિકાલ કર્યો ને એટલે સંભાવે નિકાલમાં રહ્યા ને તો એન્ડ ઓફ ધ ડે તમને લાગે હાસ કામ પતી કરીને. અને જો ધક્કો માર્યો એનો Yeah. બોજો રહેશે. યસ. આપણે ધક્કો મારવો નથી. આપણે કે ને તમારા છોકરા મોટા થયા તો નાનપણથી મોટા થયા તો તમને કેટલો બધો ટાઈમ આપેલો છે. શરૂઆતમાં તો તમારી લાઈફ જ એ હતી. Right. હવે થોડા ઇન્ડિપેન્ડન્ટ થયા, એમની રીતે કરી લે છે એટલે તમે ફ્રી થયા પણ એનો તમને બોજો નહોતો. ના. તમને એમ લાગે ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી એન્ડ મધર. એવી રીતે આ વૈશાલીબેનની તમારી રિસ્પોન્સિબિલિટી છે કે હવે આ જે હોરીનું નારિયેલ તમારી પાસે આવ્યું છે ને શ્રીફળ, એ શ્રીફળ જ આપે અને એનામાંથી જે બધું અનવોન્ટેડ વસ્તુ છે ને તે બધી નીકળી જાય. બરાબર છે. ખબર પડી? અને એના આધારે આજે તમને કહે ને તમારા છોકરાઓ તમને એપ્રિશિએટ કરે, થેન્ક યુ ફોર એવરીથિંગ યુ હેવ ડન ફોર અસ એમ કરીને કે એટલે એવી રીતે
જગતના લોકો પાસે આ વ્યવહાર આવે છે ને, એ લોકો એને મચેડીને મોકલે છે, એટલે વધારે લપેટા કરીને મોકલે છે, એટલે વધારે ગૂંચવાઈને મોકલે છે, એટલે આગળ જ્યારે જાય છે એમને કન્ફ્યુઝન થાય. Yeah. ખબર પડી? એટલે આપણે આજે આ વ્યવહારને એટલો બધો નોર્મલ કરી નાખીએ, એટલી આપણી દ્રષ્ટિમાં તો એ નોર્માલિટી પરફેક્ટલી ફિટ થઈ જાય, તો પછી તમને કઈ બધું નહીં રહેશે, અને ઉલટું મજા આવશે. ઇટ્સ અ ચેલેન્જ ફોર યુ. જેટલા ડિફિકલ્ટ સિચ્યુએશન આવે, જેટલી ડિફિકલ્ટ ફાઇલો આવે ને, એટલો અંદરનો આત્મા વધારે એને સુરાતન ચડે, એટલે અંતરાત્મા એટલો જ પાવરફુલ થાય. તો ચાલો, ટેસ્ટિંગ આવ્યું. પ્રજ્ઞાશક્તિનો ઉપયોગ આપણે વધારે તીક્ષ્ણ કરવો પડશે, શાર્પ કરવો પડશે, કારણ કે આ ફાઇલ સિમ્પલ નથી, કોમ્પ્લિકેટેડ છે. કેમ છે? તો કે આ વ્યવહાર કોમ્પ્લિકેટેડ છે, કેમ કે એ બહારનો આવેલો વ્યવહાર એનું રિફ્લેક્શન છે. Yeah. એટલે એ જ્યારે આપણને સમજણ પડે ને, તો પછી આપણે એને ચેલેન્જ તરીકે લઈએ અને બહુ પોઝિટિવ રહીએ એની સામે. રાઈટ, બહુ સરસ. અને એને કહે ને કે આઈ કાન્ટ ગીવ અપ, Yeah. અહીંયા તો મારે મેડલ લેવાનું જ છે. જેમ આ લોકો કહે છે ને, ઓલિમ્પિક ચાલે છે તો ઓલિમ્પિકમાં લોકો મેડલ માટે કેટલું કરે છે ખબર? ઓ માય ગોડ. ફિઝિકલી તો એટલું કરતા હોય છે, પણ મેન્ટલી, સાયકોલોજીકલી પણ એ લોકોને એટલું બધું શું કહેવાય નર્ચરિંગની જરૂરત છે. એટલે આપણને તો એ ખરું ને, આપણથી 100% નેટ સ્પિરિચ્યુઆલિટી, અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી પ્રાપ્ત થયેલી છે, ટોટલ સેપરેશન. એટલે હવે ટોટલ સેપરેશન સાથે આ વૈશાલીબેનને ઠીક કરવાના છે, તો બિલકુલ સ્પષ્ટ માતાજીનું સ્વરૂપ દેખાવું જોઈએ. Yeah. એટલે માતાજીના જે બધા ગુણ છે ને, લક્ષ્મીજીના ગુણ છે, સરસ્વતીજીના ગુણ છે, ખોડિયાર માતાના ગુણ છે, બધા દુર્ગા માતાના ગુણ છે, એ બધી દેવી શક્તિ ખુલ્લી થાય. અને દેવી શક્તિ ખુલ્લી થાય તો એ દેવી શક્તિ જ એની અંદરના શત્રુઓને પોતે હરાવી નાખશે, કાઢી નાખશે, અને તમે ફ્રી થઈ જશો. Yeah. એટલે પછી તમે ભગવાન જોડે એકાકાર, અને એ એમનામાં કમ્પ્લીટ નોર્મલ થઈ ગયા. વૈશાલીબેન નોર્મલ થઈ ગયા એટલે તમારું કામ કમ્પ્લીટ. Yes. એટલે આગળ જેમના ભાગ્ય આવશે ને, એ કે છે બહુ સારું કર્યું ભાઈ, મારે બોજો ના રહે કરી, અને ત્યાં ભગવાનના દર્શન થશે પાછા. Yeah. એટલે હાર માનવાનો તો સવાલ જ નથી, ગીવ અપ કરવાનો પણ સવાલ નથી, પણ એને વેરી પોઝિટિવ રહીને બિલકુલ ઇમ્પેશન્ટ ના થતા, ધીરજ હોવાની નથી, છેક લગી રેડી, એવર રેડી, ફૂલ ફોકસ, ફૂલ એલર્ટનેસ, ફૂલ વિજિલન્સ, કારણ કે આપણે દાદા સ્વરૂપ થઈને આખું આ કાર્ય એટલે વ્યવહાર સુધીના ભાગમાં આપણે રહીએ છીએ. અને એવરી ડે નવા નવા ફોડ પડતા જાય, સમજણ વધતી જાય, એટલે સમજણ વધતા આખી વિજ્ઞાનની દ્રષ્ટિ ખુલ્લી થાય છે. એટલે આ તમારી રીતે અંતરાત્મા દશાએ તમારી આખી સમજણ ખુલ્લી શકે છે, ને પૂર્ણ સમજ એક એવા જ્ઞાન છે. એને શું કહેવાય? હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી થયું છે. હવે હું વૈશાલીબેન નથી, વૈશાલીના બેનના ભાગનું જે કંઈ પણ છે તે મારું બિલકુલ નથી. એ થઈ ગયું તો તમારું કામ થઈ ગયું. રાઈટ. એટલે એ આખી ચેલેન્જ છે આપણા માટે, આધ્યાત્મિક ચેલેન્જ કહીએ ને. જેમ છોકરાઓ માટે મધર તરીકે તમારી ચેલેન્જ હતી, કે આજે તમને કેટલું બધું સેટિસ્ફેક્શન મળે કે આઈ ડીડ માય જોબ એમ કરીને. એવી રીતે અહીંયા પણ આપણે સેટિસ્ફેક્શન લેવાનું, પણ આ સેટિસ્ફેક્શનનો ગોલ ફાઇનાલિટીનો છે. બરાબર છે. એટલે જ્યાં લગી આપણે એની કમ્પ્લીટનેસ લગી, ફાઇનાલિટી લગી લઈ જવાનું છે. એટલે કંઈ પણ થાય, ડિસ્ટર્બ થાય, ધીરજ ખૂટી જાય, તરત અંદરનું મોરલ ડાઉન થવા દેવું નહીં.
તમને થાય કે હું જરા આમ ફરી આવું તો સારું, તો ફરી આવવાનું. Mhm. કે આ જરા હું ખાઈ લઉં તો ખાઈ લેવાનું. Right. પણ મોરલ ડાઉન થવા દેવું નહીં. ચાલો ખાઈ લીધું ને, હવે ચાલો લાગી પડી આપણે, આમ વિચિંગ. ખબર પડી? કારણ કે અંદરનું મોરલ ડાઉન થાય ને તો પછી આપણું બધું કશું કામ ના થાય. એ લોકોનું ઘોડું બેસી જાય. Yes. એટલે Exactly. આ ઘોડાને તો મોટિવેટેડ જ રાખો, શેક લગી. એનું મોટિવેશન ડાઉન થવા દેવું જ નહીં, બિલકુલ ડાઉન થવા દેવું નહીં. કારણ કે મશીન છે ને, જે ઘણું બધું થઈ શકે છે. Yeah. ખ્યાલ આવ્યો? પડી સમજણ કે આ perspective થી જોઈ તો then you're no longer afraid or annoyed by these files that come your way, અને you know. અને ખરેખર કેવું છે ખબર છે, આપણે કહીએ કે મેં તો મૂર્તિ બનાવી દીધી, બધી કમ્પ્લીટ બનાવી દીધી, પણ હજી લોકો ખોડ કાપણ કાઢે છે. આ ઠેકાણું નથી, પેલું ઠેકાણું નથી. હા, મેં તો યાર બધું બરાબર કરી નાખ્યું. કે નો, જોબ ઇઝ નોટ કમ્પ્લીટ યેટ. Nothing. Yes. Yes. એટલે એ પરફેક્શન અને એનું જે પરફેક્શનનું લેવલ છે કેટલું હાઈ છે, Mhm. અને છતાં આપણી શક્તિ અનંત છે, ઇનફાઇનાઇટ મલ્ટીપ્લાય બાય ઇનફાઇનાઇટ, અને કામ છે ઇનફાઇનાઇટ. પ્રોબ્લેમ. અને અનંતનું કામ, અનંત અવતારનું કામ એક અવતારમાં કરવાનું છે. એટ બેસ્ટ 1 અવરની પરફેક્શન લાવવાની છે. એક લાઈફમાં તો કરવાનું છે, પણ એક જ કલાક જો પરફેક્ટલી રહ્યા ને, હું શુદ્ધાત્મા છું કરીને, કમ્પ્લીટ જોબ ઇઝ ડન. Yeah. ઇટ ઇઝ આઈડિયલ 1 અવર. એને એક ગુંઠાણું કહે છે, પણ આપણે એને 1 અવર કહીએ. 1 કલાકનું પરફેક્શન માટે આપણી આ બધી મહેનત છે. Mhm. એટલે આપણે એને ગ્રેજ્યુઅલી કરતા જઈએ છીએ. આપણો ટાર્ગેટ 1 કલાકનો છે. ખ્યાલ આવ્યો? આ પડી સમજણ. 1 કલાક લગી સ્વ સમયમાં રહેવાનું છે. તો એ સ્વ સમય 1 કલાક રહ્યા ને, તો આખો પર સમય જીતાઈ જશે. 1 જ કલાકનો ટાઈમ એ પર સમય આપણા પાસે માંગે છે તમારે સ્વ સમયમાં રહેવા માટે. પણ એ પર સમયની અસર, અજાગૃતિ, અણસમજણના લીધે એ સ્ટોપવોચ રિસેટ થઈ જાય છે. Mhm. એન્ડ યુ હેવ ટુ સ્ટાર્ટ ઓલ ઓવર અગેન. એટલે આપણે જોવાનું કે કેટલો ટાઈમ જાય છે. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 25 સેકન્ડ, 5 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ. જોવાનું કે આંકડા બહુ ડેન્જરસ છે. I know. Could be more. બેડ, Yes. એક્સ્ટ્રીમલી બેડ. એટલે જો આપણે હિસાબ કાઢીએ ને, એટલે એમાં ઇમોશનલ તો શી થવાનું. એટલે આપણા લાઈફમાં ઘણા બધા એક્ઝામ્પલ, સ્પાઈડરના એક્ઝામ્પલ છે. બીજું તમને મોકલીશ. હમણાં જે આવેલું એટલે આ તો ફેસબુક ને બધામાં બધી ઘણી બધી વસ્તુ લર્નિંગ બતાડે છે. એક મધર બેર છે અને એનું બેબી બેર છે. હવે એ લોકો માઉન્ટેન પરથી ચાલતા જાય છે, તો એક બાજુ છે ને બેબી બેર લસરી પડે છે અને મધર બેર ચડી જાય છે માઉન્ટેન પર. તો બેબી બેર કેટલી બધી વખત પડે છે, પણ એ ગીવ અપ કરતું નથી, અને ફાઇનલી મધર જોડે જોઈન થઈ જ જાય છે. ફેન્ટાસ્ટિક. એટલે આ પણ એ બધા પ્રાણીઓ છે ને નેચરલ છે. એ લોકોને માઇન્ડ નથી, ઇન્ટેલેક્ટ નથી, મન નથી, બુદ્ધિ નથી. અને આપણે મન અને બુદ્ધિ છે ને આપણને ઇમોશનલ કરી નાખે, ડિપ્રેસિવ કરી નાખે, અને ફાઇનલી ગીવ અપ કરી નાખે. ત્યારે આ મધર માટેની એમની જે કનેક્ટિવિટી જે છે બેબીની, એ કેવી રીતે મધર આમાં થયા કરે, જોયા કરે, પણ એ નીચે ઉતરતા નથી. એ જોવાની વાત છે. આખી એફર્ટ બેબી એ જ કરવાની છે. Yeah. એટલે આમાં શું કહીએ, આપણે વિજ્ઞાન સ્વરૂપે રહીને અંતરાત્મા દશાને પુષ્ટિ આપવાની છે. અંતરાત્મા દશા એ આપણી બેબી છે, અને વિજ્ઞાન સ્વરૂપ આપણે મધર સ્વરૂપે છે, દાદા ભગવાન સ્વરૂપ. એમાં વિજ્ઞાન સ્વરૂપે તો ફાઇનાલિટી છે. હવે એ વિજ્ઞાન સ્વરૂપે રહીને આપણે આ અંતરાત્મા દશાને પુષ્ટિ આપવી એટલું મોટું કામ છે. અઘરું નથી.
પણ એમાં એ મધરનો પ્રેમ એ બેબી માટે કેવો કે બેબી મધરને આવી કનેક્ટેડ રહી છે. એટલે ત્યાં વાત્સલ્ય ગુણ આખો આપણો ખુલતો જાય, ખીલતો જાય અને બાજી જીતી જઈએ. જે ઇમ્પોસિબલ છે ને તે પોસિબલ થાય. Yes. Yes. ઇમ્પોસિબલ તે પોસિબલ. અજ્ઞાનમાં કરેલું જ્ઞાને જીતી લેવાય. બહુ એટલે સરસ. ત્યાં આપણે બિલકુલ કાચા ના રાઈટ. Thank you. જય પડિસન. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુખભાઈ અનમ્યુટ કરો. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ.